વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજિયા. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સ્ટ્રક્ચર ઓફ બેલેન્સ શીટ ઇંગ્લિશ મીડિયમ. એનો છે એક્ઝામ્પલ નંબર 9. મિત્રો, એના માટે તમારે એક પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે. એના ઉપર ટચ કરવાથી એની પીડીએફ ખુલશે અને એ તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. આની અંદર મોટા ભાગની વિગતો આવી જાય છે, જે બેલેન્સ શીટની અંદર આવી જોઈએ એવી લગભગ બધી જ વિગતો આમાં આવી જાય છે. આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ, તો ખાસ ધ્યાન આપજો. From the following information of Keyur A. Bros એટલે બ્રધર્સનું ટૂંકું રૂપ છે, ટૂંકમાં ઇન શોર્ટ BROS એવું લખી શકાય. As on 31st March 2021, prepare a vertical balance sheet as. First of all, Ketan and Tushar's capital number 1 ટિક કરતા જજો. number 1. Patents number 11 intangible assets. Stock 16 inventories. Capital reserve and general reserve 2. Reserve and surplus. Land 10 fixed assets. Creditors 7 trade payable. Debtors 17 trade receivable. Cash balance 16 cash and cash equivalent. 10% debenture of Tisco Limited. Redemption date on 31st March 2027. આ redemption date એટલે એટલા સમય પછી એ પરત કરવાના હશે એવા છે, એટલે લોંગ ટર્મ છે, ઇન્વેસ્ટમેન્ટ કહેવાશે. Number 12. Furniture 10 fixed assets. Loan from Rohit payable after 3 years. 3 years એટલે 3 વર્ષની છે, એના પાસેથી લોન લીધી છે રોહિત પાસેથી. Number 3. Prepaid insurance અગાઉથી ચૂકવેલ વીમો, એસેટ્સ કહેવાશે, કરન્ટ એસેટ્સ. Number 20. Rent received in advance અગાઉથી મળેલ ભાડું, કોઈ ભાડું અગાઉથી મળી જાય તો હવે આપણે એની પ્રત્યે જવાબદારી બને. નંબર 8. અધર કરન્ટ લાયબિલિટીઝ. ચલો, અહીં કરન્ટ અકાઉન્ટ્સ આપ્યા છે. કરન્ટ અકાઉન્ટ્સ એટલે ચાલુ ખાતા. પહેલા છે કેપિટલ અકાઉન્ટ, આ છે કરન્ટ અકાઉન્ટ. એક કેપિટલમાં ટિક કરો, કરન્ટમાં ટિક કરો. કેતનનું કરન્ટ અકાઉન્ટ ડેબિટ છે, ડીઆર એટલે ડેબિટ, ઉધાર. કેપિટલની બેલેન્સ ક્રેડિટ હોય, આ કેપિટલ અકાઉન્ટ કરન્ટ અકાઉન્ટ ડેબિટ છે એટલે એમાંથી માઈનસ કરવાનું. કેતનના કેપિટલ અકાઉન્ટમાંથી કેતનનું કરન્ટ અકાઉન્ટ ડેબિટ છે એટલે માઈનસ કરવાનું. અને તુષારના કેપિટલ અકાઉન્ટમાં તુષારનું કરન્ટ અકાઉન્ટ ક્રેડિટ છે એટલે પ્લસ કરવાનું. ફરી વખત સમજો, કેપિટલ અકાઉન્ટ હંમેશા ક્રેડિટ બેલેન્સ હોય, જમા બાકી હોય. એમાં કરન્ટ અકાઉન્ટની ડેબિટ બેલેન્સ હોય તો માઈનસ કરવાની, ઉધાર બાકી હોય તો, અને ક્રેડિટ બેલેન્સ હોય તો પ્લસ કરવાની. એટલે કેતનના કેપિટલમાંથી કેતનનું કરન્ટ અકાઉન્ટ માઈનસ થશે અને તુષારના કેપિટલમાં તુષારનું કરન્ટ અકાઉન્ટ પ્લસ થશે. સામે બિલ્ડિંગ નંબર 10 ફિક્સ્ડ એસેટ્સ. વર્કમેન્સ કોમ્પેન્સેશન ફંડ નંબર 2 and workmen's profit sharing fund number 5. long term provision. Machinery number 10 fixed assets. Establishment expenses સ્થાપના ખર્ચ fictitious assets કહેવાય. number 14. 10% government loan into bracket loan 2025 એટલે આ તારીખે પરત કરવી પડે એવી, એટલે ઇન્વેસ્ટમેન્ટ કહેવાય ગવર્નમેન્ટ લોનમાં. number 12. લોન ફ્રોમ ICICI બેંક પાસેથી લોન લીધી છે, આ જવાબદારી છે. નંબર 3. લોંગ ટર્મ બોરોઇંગ્સ. બિલ્સ રિસીવેબલ 17 ટ્રેડ રિસીવેબલ. બિલ્સ પેયેબલ 7 ટ્રેડ પેયેબલ. બેડ ડેપ્ટ રિઝર્વ આમાં ટિક કરો, અને એક્ઝેક્ટ સામેની સાઈડ ઉપર વિગત આપી છે ડેપ્ટર્સ, એમાં ટિક કરો. ડેપ્ટરમાંથી બેડ ડેપ્ટ રિઝર્વ માઈનસ થાય. નંબર 17 માઈનસ નંબર 17 એવું લખી શકો. બેંક બેલેન્સ 18 cash and cash equivalent. Motorcycle 10 tangible assets. Outstanding salary 8 other current liabilities. Profit and loss account credit 2 reserve and surplus. Depreciation fund on machinery યાદ રાખજો, અહીંયા ફિક્સ એસેટ્સ ઉપર નથી આપ્યું, મશીનરી નો આપ્યો એટલે મશીનરી માંથી માઈનસ થાય. આમાં ટિક કરો. મશીનરી ઉપરથી ચોથી આપી છે તમને, જો 15,015 એમાં ટિક કરો, મશીનરી માંથી માઈનસ. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ આ પણ ઇન્વેસ્ટમેન્ટ. નંબર 12. આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ઓફ ટિસ્કો લિમિટેડ. ટિસ્કો લિમિટેડના ડિબેન્ચર પર ચડેલું વ્યાજ. ટિસ્કો લિમિટેડના ડિબેન્ચરમાં ઇન્વેસ્ટ કર્યું છે અને ઇન્વેસ્ટમેન્ટ ઉપર ચડેલું વ્યાજ હોય ને, તો
તો એ મળવા પાત્ર વ્યાજ કહેવાશે. આ નંબર 20 માં લખાશે. ઓકે, હવે અહીંયા વધારે પડતા જોશો તમે તો નોટ બનશે. કેપિટલ, રિઝર્વ એન્ડ સરપ્લસ, લોંગ ટર્મ બોરોઇંગ્સ, 7 ટ્રેડ પેયેબલ, 8 અધર કરન્ટ લાયબિલિટીઝ, 10 tangible assets, 12 investment, 17 trade receivable, 18 cash and cash equivalent, and 20 other current assets. જેમાં બે કરતા વધારે વિગત આવતી હોય એની નોટ બનાવવી ફરજિયાત. ફર્સ્ટ ઓફ ઓલ કેપિટલ જોઈએ. કેતન 18500 ફર્સ્ટ ઓફ ઓલ ઇનર કોલમ. કેતન 18500 એમાંથી માઇનસ કરંટ અકાઉન્ટ 4500 એટલે બહાર જાય 14000 અને તુષાર 12500 પ્લસ કરંટ અકાઉન્ટ 6500. આ ક્રેડિટ છે, આ ડેબિટ છે. 6500. ચલો પછી પેટર્ન્સ નંબર 11 4000. સ્ટોક 16 13500. Capital reserve and general reserve number 2. Capital reserve 1000. General reserve 14000. Land number 10 10000. Creditors number 7 13600. Debtors number 17 18000. પહેલા અહીંયા લખીએ debtors inner column 18000 એમાંથી માઈનસ બેડ ડેબ્ટ રિઝર્વ એ છે સામે જ આપેલી 1800 એટલે 16200. કેશ બેલેન્સ 16400. %, debentures of Tisco Limited. Investment 6000 12. Debenture of Tisco Limited 6000. Furniture 5000 number 10. Loan from Rohit number 3 7500. Prepaid insurance number 20 400. Rent received in advance number 8 1400. $1400. કરંટ અકાઉન્ટ આવી ગયા. આપણે કેપિટલ અકાઉન્ટમાં એન્ટ્રી આપી. સામે બિલ્ડિંગ નંબર 10 20000. Workmen's compensation fund number 2 2500.
वर्कमैन प्रॉफिट शेयरिंग फंड 4500 नंबर 5 डायरेक्ट लिख दिए 4500 मशीनरी नंबर 10 આમાં તમે ટીક કરેલું હશે એટલે આમાંથી પહેલા ડેપ્રિસિએશન માઈનસ થશે મશીનરી 15000 minus depreciation fund 8600 એટલે 6400 after that machinery establishment expenses number 14 2000 establishment expenses 10% government loan 12000 investment number 12 government loan 12000 loan from ICICI 30000 3 0 bills receivable 17 7000 bills payable 7 9700 bad debt reserve minus करे debtors માંથી bank balance 18 3900 cash balance એનું નોટ શેડ્યુલ બનાવ્યું છે 1400 જે આપણે પહેલા ડાયરેક્ટ લખી દઈએ અને બેંક બેલેન્સ 3900 એટલે અહીંથી આપણે કાઢી નાખશું અને નોટમાં રાખશું મોટરસાઇકલ નંબર 10 8000 outstanding salary number 8 1200 profit and loss account credit number 2 9000 depreciation fund machinery માંથી માઈનસ કર્યો national saving certificate number 12 11000 outstanding interest on debenture of Tisco limited number 20 600 interest outstanding 600 એટલે ટોટલ 1000 ચલો હવે બધી નોટના ટોટલ જો કરીએ તો નંબર 1 33000 number 2 26500 37500 23,300 2,600 fixed assets 49,400 29,000 23,200 5,000
5,300, and finally 1,000. Okay, number 1, 33,000. Number 2, 26,500. Number 3, 37,500. Number 4 days. Number 6 days. Number 7, 23,300. Number 8, 2,600. 10, 49,400. 12, 29,000. 13 days. 17, 23,200. 5,300 and 1,000. फाइनल टोटल करिए 59,500, 42,000, 25,900 and 1,27,400. Final total 84,400, 43,000 and 1,27,400. थैंक यू वेरी मच फ्रेंड्स। आ वीडियो वारंवार जोजो।